આગળ જોઈએ, ચીન સિવાય ભારતનો એક પણ પાડોશી દેશ G20 સમૂહનો સભ્ય નથી. સમગ્ર વિશ્વની અંદર કુલ જીડીપીમાં આ સમૂહ 90%, વિશ્વ વેપારની અંદર 75 થી 80% અને વિશ્વની કુલ વસ્તીની અંદર 2/3 અને વિશ્વના જમીન વિસ્તારની અંદર અંદાજે અડધો હિસ્સો આ સમૂહ ધરાવે છે. G20 સમૂહની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999 રોજ થઈ હતી અને G20માં સ્થાયી અતિથિ દેશ અથવા કાયમી ધોરણે આમંત્રિત દેશ સ્પેન છે. આગળ વાત કરીએ ભારતની G20 અધ્યક્ષતાનો લોગો અને થીમ. તો મિત્રો અહીંયા લોગો આપેલો છે અને તેની થીમ વિશે વાત કરવામાં આવે તો નવેમ્બરની અંદર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના અધ્યક્ષ પદે માટે ભારતના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું અને G20 અધ્યક્ષતાનો લોગો, થીમ અને વેબસાઇટ ભારતનો સંદેશ અને વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. અને G20ના લોગોમાં કમળનું પ્રતીક અને થીમ દર્શાવવામાં આવી છે. લોગોમાં કમળ અને આશાનું પ્રતીક છે અને જેમાં 7 કમળની પાંખડીઓ 7 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ જોઈએ ભારતના G20ના અધ્યક્ષ પદની થીમ વસુધૈવ કુટુંબકમ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય છે. તો મિત્રો અહીંયા થીમ આપેલી છે અને નોંધનીય છે કે G20 લોગોના રંગ ભારતના રાષ્ટ્રધ્વજના રંગોમાંથી પ્રેરણા લે છે. અને G20ના અધ્યક્ષતા અને ટ્રોયકાની વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા તેનો ધ્વજ પણ આપેલો છે. તો G20નું અધ્યક્ષ પદ દર વર્ષે સભ્યો વચ્ચે ફરે છે અને હાલ ભારત પાસે G20નું અધ્યક્ષ પદ છે, જ્યારે અગાઉ વર્ષ 2022નું અધ્યક્ષ પદ ઇન્ડોનેશિયા પાસે હતું.